વેલકમ ટુ ધ એશકે ક્રિએશન ગોંડલ. હું છું કાજલ સાકરિયા અને આજે તમારા માટે ઝભ્ભા ઉપરથી ઝભ્ભાનું માપ લેવાનું કટિંગ કરતાં શીખડાવીશ. જે આપણે માપમાં જે ઝભ્ભો તમે જે કુર્તો કહો તેના ઉપરથી કટિંગ કરવાનું શીખડાવીશ. કઈ રીતના આપણને જે ક્લાયન્ટે ફેરફાર કરવાનું કીધું છે તે રિક્વાયરમેન્ટ ઉપર આપણે હાલવાનું અને જે માપ છે તેની ઉપર હાલવાનું. તો હું ચાલો તમને શીખડાવું ઝભ્ભા ઉપરથી ઝભ્ભાનું કટિંગ કરતાં. જો તમારું કટિંગ પરફેક્ટ હશે તો જ તમારું સિલાઈ કામ પરફેક્ટ થશે, બરાબર છે. જો તમારું કટિંગમાં જ મિસ્ટેક હશે તો ફિટિંગમાં પરફેક્ટ આવશે જ નહીં, બરાબર છે. આપણે સ્મોલ સાઇઝ છે કટિંગ કરવાનો, કુર્તો નાનો છે, બહુ મોટો નથી. તો ચાલો હું તમને બતાવું. જો તમને મારા વિડીયો ગમતા હોય, મારી ઇઝી ટ્રીક લાગતી હોય તો તમે મારી યુટ્યુબ ચેનલ એસકે ક્રિએશનને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો બતાવું કેવી રીતના કટિંગ કરવાનું છે. મેં થોડુંક કરી નાખ્યું, પછી કીધું લાવને સ્ટુડન્ટને બતાવું કે કઈ રીતના આપણે કટિંગ કરીએ, બરાબર છે. અત્યારે થોડો ફ્રી ટાઈમ હોય તો બતાવી શકું, કારણ કે પછી સિઝન હોય, કોઈ તહેવાર હોય ત્યારે ઓછા વિડીયો આવશે, કારણ કે ત્યારે મારી પાસે ઓછો ટાઈમ હોય. તો ચાલો બતાવું. આ છે આપણો માપનો ઝભ્ભો. પહેલાં આપણે લંબાઈ જોઈ લઈ કે લંબાઈ કેટલી છે, બરાબર છે. તો પહેલાં આપણે લંબાઈ જોઈ લઈએ કેટલી છે. શોલ્ડરમાંથી ચેક કરીએ. હાફ ઇંચ ઉપર સિલાઈમાં જશે, બરાબર. નીચેનું તો આપણે અહીંયા જે કુર્તો કટિંગ કરવાનું છે ત્યાં ફોલ્ડ કરવાનું નથી, કારણ કે લેસ પટ્ટી છે. તો આપણી ટોટલ લેન્થ છે 31.5, બરાબર. તો આપણે 31.5 રાખી દઈશું મેઇન ફેબ્રિક ઉપર, બરાબર. લેન્થ રાખશું 31.5, બરાબર. તો આ છે આપણી લેન્થ 31.5, બરાબર. હવે આપણે શોલ્ડરનું મેઝરમેન્ટ જોશું. તો હવે આપણે શોલ્ડર જોવાનું છે. કોલર છે ઓપન કોલર છે, એટલે આપણે 3 ઇંચનો શોલ્ડર રાખશું, 3 ઇંચનો, બરાબર છે. જે ઓપન કોલર આવે ને આપણે અહીંયાથી એવી રીતના આમ પાન જે કઈ શેપ હોય તે, હા તો હું ખાલી તમને બતાવવા માટે કહું છું. અને જે અહીંયાથી આવી રીતના આમ કોલર આવે, બરાબર, આમ એને ઓપન કોલર કહેવાય, બરાબર છે. એ 3 ઇંચ ફિક્સ રાખીશ. હવે આ શોલ્ડર જે ફૂલ હાઇટવાળા હોય છે, જો તમારે સિમ્પલ રીત શીખવી હોય તો જ છે, બાકી તમે અલગ છે કંઈ જોઈને શીખી શકો છો. હવે આપણે આ શોલ્ડર રાખશું 4 ઇંચ, બરાબર. નાનો શોલ્ડર છે જે ગળાની ભાગ આવે તે 3 ઇંચ, આ આપણે રાખશું 4 ઇંચ, બરાબર. હવે આપણે આર્મ હોલની સાઈડ જોવાની છે. આર્મ હોલની સાઈડ હાફ ઇંચ અહીંયા ક્રોસ કોલરવાળાનું કરવાનું છે. આપણે ટોટલ આર્મ રાખશું 6.25. આપણે જે માપ છે તેમાં આપણે હશે 5.25, હાફ ઇંચ ઉપર સિલાઈમાં જઈને આર્મ હોલ ચેક કરવાની આ બહુ ઇઝી રીત છે. સ્ટ્રેટમાં પટ્ટી રાખવાની અને જ્યાં આપણે વળાંક આવતો હોય ત્યાં ફોલ્ડ કરી દેવાની, બરાબર. અહીંયા જે આવે તે આપણું આર્મ હોલનું માપ 5.25, બરાબર. તો જે કોલરવાળો હોય એમાં +1 ઇંચ કરી દેવાનું, 6.25, બરાબર, 6.25. અને આ આપી છે ડીપ, બરાબર. હવે આપણી ચેસ્ટ જોઈશું. મને 1 ઇંચ લૂઝિંગ રાખવાનું કીધું હતું, બંને બાજુ 1 અડધો ઇંચ એમ કીધું હતું કે સિલાઈ
ઓછી રાખજો ફિટિંગ, બરાબર. તો હવે આપણે છાતીનો ભાગ છે 16.5, તો બંને બાજુ હાફ હાફ ઇંચ લૂઝિંગ મારે રાખવાનું છે, એટલે આપણે રાખશું 17.5. મેં તમને કીધું એમ 17.5નો અડધો તમે પેલું કરવા જાઓ, અડધો ભાગ બીજો ભાગ તો વાર લાગે. તો આપણે શું કરી દેવાનું, ફોલ્ડ કરી દેવાની આ રીતના 1.5 નંબર, બરાબર. આ છે આપણું 1.5 નંબર. આટલું કામ તો મેં કરી નાખ્યું હતું, તો એ પછી મેં કીધું લાવ બનાવું વિડીયો, બરાબર. હવે આપણે લઈશું લંબાઈ, ટોટલ લેન્થ જોઈશું આપણે, બરાબર. ને તો હું તો સ્કાર્ફ કહું છું, તમે જે કહો તે, બરાબર. અહીંયાથી જે આપણો આર્મનો પોઈન્ટ આવે છે ત્યાંથી હાફ ઇંચ ઉપર રાખવાનું અને અહીંયા રાખવાનું, બરાબર. 12 ઇંચ, 12 ઇંચની સ્કાર્ફ છે, બરાબર. હવે એ બેયનું હાફ કરવાનું છે, ફોલ્ડ કરી દેવાનું 6, બરાબર. 6ની આપણી આવશે વેસ્ટ, બરાબર. હવે એ ચેક કરશું આપણે કેટલું છે. વચ્ચે જે વચ્ચેનો પાર્ટ આવે, કમર અને છાતીની વચ્ચેનો ભાગ આવે ત્યાં ચેક કરવાનું છે. ગમે ત્યારે કપડાનું આપણે બહુ ખેંચીને નહીં લેવાનું, નોર્મલ લૂઝિંગ રાખ, બહુ ખેંચવાનું નહીં, બહુ આપે છે 14.25, તો આપણને 1 ઇંચ ઢીલું કીધું છે, તો આપણે રાખશું 15.25, બરાબર. 15.25ને ફોલ્ડ કરશું 7.5.1, બરાબર. તો આપણે રાખશું 7.5.1, 2 ઇંચ સિલાઈ. હવે આપણે કમર ચેક કરી લઈશું. કમર છે 16.5, બરાબર. તો આપણે રાખશું 17.5, કેટલું થાય 1.5. આગળ એવું જ હતું, 1.5ની કમર, 1 ઇંચ આપણે રાખશું, ફોલ્ડ કરવાનું. હવે આપણે 10 છે. જો આ વસ્તુ ઘણાને બહુ મિસ્ટેક થાય છે કે જે નીચેનો ભાગ આવે, સાડ કહેવાય આપણા ગુજરાતીમાં, તો જે નીચેની સાડ આવે ને, અહીંયાથી ઘણાને આમ ક્રોસ જતું હોય, કોઈને આમ અંદર જતું હોય, ખબર નહીં કેમ પ્રોપર થતું નથી. સાચું તો તમારું મેઝરમેન્ટ હોવું જોઈએ, બરાબર. તો હવે આપણે આ જે પાર્ટ આવ્યો છે 10નો આવ્યો છે, તો અહીંયા જેટલો પાર્ટ આવશે એટલો જ અહીંયા આવશે. ઘણા ક્લાયન્ટ એમ કહેતા હોય કે ભાઈ મને અહીંયાથી સાંકડું ગમે છે, મને અહીંથી ફિટ ગમે છે, તો એને કહી દેવાનું કે નહીં, પોસિબલ જ નથી. જેટલી તમારી કમર હશે એટલો જ તમારો નીચેની સાડનો ભાગ આવશે, બરાબર. 10, તો અહીંયા પણ આપણે 10 ઇંચ રાખી દેવાનું, બરાબર. 10 ઇંચનું નિશાન કરી જ દેવાનું, બરાબર. હવે આપણે આ બધા માપને સ્ટ્રેટ લાઈનમાં દોરી લઈશું. આપણે ફ્રન્ટ સાઈડનું કટિંગ છે, બરાબર. હવે આ તમે સ્ટ્રેટ લાઈન દોરી દીધી, હે. તો હવે આપણે ફોલ્ડ કરશું, જેટલું આપણે આ 1 ઇંચ જેટલું ફોલ્ડ કરશું તો એટલી જ પટ્ટી વળશે. તો આ પાર્ટ નીચેનો કેવી રીતના ટૂંકો થાય એમ સિલાઈમાંય ધ્યાન આપવાનું. આ પાર્ટ સેમ જ હોય છે, ઘણા ક્રોસ આમ જાય, અંદર જાય, થોડું ધ્યાન રાખવાનું, બરાબર. હવે આપણે આ જે નિશાન કર્યા છે તેને બી જોઈન્ટ કરી દઈશું. હવે આમાં મારે અસ્તર એડ નથી કરવાનું, તો હું ફિટિંગનું પણ અત્યારે જ લઈ લઈશ. હવે જ્યારે હું સીવવા બેસું ત્યારે ખાલી મારે અહીં સિલાઈ કરવાની જ રહી. હવે આ
આ તો ફ્રન્ટ સાઈડ છે, પણ આજે આપણે જે આગળથી આ ફીચ અંદરની સાઈડ આપણે જે આપે આગળના ભાગમાં કટ, એ અત્યારે નથી દેવાની, પાછળનો પાર્ટ કટ થઈ જાય ને પછી દેવાનું છે. આજે આપણે ડ્રો કરી લીધી, બરાબર. હવે આપણે કટિંગ કરી લઈ ફ્રન્ટ પાર્ટનું. આ ભાગને કટિંગ નથી કરવાનું, પાછળનો ભાગ કટિંગ થઈ જાય પછી કરશું. વર્કવાળું હોય એટલે બે આપણે અલગ અલગ કટિંગ કરવું પડે, નહીંતર તો એક સાથે જ થઈ જાય. ઘણાને એવો વિચાર આવ્યો જઈશે. પછી આપણે પાછળનો ભાગ આવે ત્યાં ફોલ્ડ કરવાની બી લંબાઈ વધારે પડે હે. આપણે ફ્રન્ટનું સાઈડ કટિંગ થઈ ગયું છે, હવે બેક સાઈડ રાખી દઈશું. જો આપણે બ્લાઉઝનું કટિંગ કરીએ કે ડ્રેસનું કટિંગ કરીએ તો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, વર્ક હોય તો વાત અલગ છે. જો આપણે છાતીનો ભાગની જે આવે ને એ ભાગ કેમ ધ્યાન રાખવું, ક્યાં હજી જો સ્ટ્રેચ થાય છે, આપણે આમ જોઈ લેવાનું, બે આંગળી સ્ટ્રેટ રાખી ખેંચવાનું, જે ભાગ સ્ટ્રેચ થતો હોય એ છાતીની પહોળાઈમાં રાખવાની. હવે આમ જશું, જો આ ભાગ સ્ટ્રેચ થઈ છે, નથી થતો તો એ લંબાઈ રાખશું, અને જે આમ થશે